તો ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે આ બ્લોગ નંબર 61મો છે અને આજે બ્લોગમાં હું આવ્યો છું જાતે અને અહીંયા ચાલુ છે રાધાભાઈનું મકાનનું કામ. જોઈ શકો છો તમે. આ છે આપણો સંજો. અંદર પેકિંગ મૂકે છે કેમ કે સરિયા ધરે ને એના માટે. અને આ બધા કારીગરો છે. રાધેભાઈ રહ્યા જો અત્યારે કામ ચાલુ છે જોર જોરથી. અને ચશ્મા તો આપણે ખાલી એટલે જ પહેર્યા છે કે બ્લોગ ચાલુ છે એટલે નકર તો આવી મજૂરી કરતા હતા કાનના અમે. જો ફૂલ મજૂરી થાય છે. ફૂલ મજૂરી. જો મેન કારીગર આવી ગયા છે અહીંયા. જોરદાર. બરાબર છે. આવો આવો આવો. હા હો તો જોઈ શકો છો. સંજય કેટલા રહ્યા પેકિંગો? એવું અને કેમ મૂકવાના ભાઈ? જુઓ આ સ્લીપનું કોમાં ચાલુ છે. આટલું જાડું ભરાય છે. હા અને હવે પછીના બ્લોગ આવશે ને તો ઉપરથી નજારો ખૂબ સુંદર નજારો જોવા મળશે તમને. જો લાવ આપણે અધર કરીએ. આ મૂકી દીધું. હવે કઈ મૂકીશું આપણે? આગળ મૂકીએ. અહીં જો સંજયભાઈનું કામ છે ને ખતરનાક. અમે કડિયા કામ મારા બની ગયા છે. હવે ડેકોરેશનનું વેલ્ડિંગનું બધું છોડી દીધું અમે કામ. બરાબર છે. હવે જોરદાર મદદ કરીએ છીએ અહીંયા. અંદર કઈ આવી રીતે પેકિંગમાં મૂકવાના જો છે ને. અને કોઈને પણ કોમ હોય આવું તો ફોન કરી દેજો. બરાબર છે. અમે આવી જઈશું. રોજ કેટલો રાખીશું આપણે? આપણે રોજ તો પોહાય નહીં એટલે સરસ. ચલો દેખાતું હોય તો લગાવી દઈએ. જતું રહ્યું આગળ તો છે નહીં. બરાબર. ખતરનાક પડશે હો આ ચશ્મા. એ પછી સુરત છે જુઓ ઉગ્યો છે. અને એ પછી ધાબુ. આજે તો બ્લોગમાં ધાબુ ધાબુ જ આવશે આપણું. હવે જોઈએ આગળ શું છે. જો આ બધા એ કનેક્શન બી કયા છે પોઈન્ટો જે વાયરિંગના આવે છે ને બધા જ આવે છે. ડિઝાઇનમાં જોરદાર રાખી છે વાયરિંગવાળાએ. કાર્તિકભાઈની ચર્ચા ચાલુ છે. સમજાવે છે બધાને. જો પર જો તમે બધા આજે ગેંગ ભેગી થઈ છે ને મજાક ઉડાડે છે અમારો. હબીબી હે અત્યારે એટલે લુક મારો આવો થઈ ગયો છે એટલે હબીબી વાળો. અને કઈ બીજા હબીબી આ બેઠા. આ તો સુલુલુ વાળા છે. आज के एपिसोड में नहीं आएंगे. अरे आई जमन लेता वो खाओगे? સાચું કહો બસ સંજય. એકદમ બેસ્ટ જગ્યા. આમ હું બહુ દાડા થયા ખેતરમાં નહીં ખાતું કોઈ દિવસ. ધાબુ ભરાઈ ગયું છે અત્યારે. હવે જોઈ શકો છો બધે જ છે દાદરો. આ છે અંદરનો નજારો. જોઈ શકો છો કામ પૂરું થઈ ગયું. બહુ કલાક ગયા છે અમારા. અને આના જ રીતે અહીંયા બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ. તો મિત્રો મળીએ. જય માતાજી.